સંજુ જવું પડે શૂટિંગ લેવાની વાત કરો ટાઈમ પર શૂટિંગ થયું ને આગળ વળવા જવું પડે આપણે આગળ યુટર્ન નહીં હતો આગળ ઉઠો પેલા બોર્ડ બી માર લો હતો સીએનજી એમ કરીને ઓટો લૂટી અમે તો ચાલ કઈ નહીં હવે આગળ વળી આવે બીજું હું વળી જરાક પુરાલો ને ડિપેન્સિંગ ગાડી પુરાયો અહીંયા તો હું તો કેટલા પુરાઈ ગયો જો આવ્યો બહુ વળી કેટલા પુરાઈ ગયા વાળા અરે મેં ખાલી હું એકવાર આવેલો ભરાઈ ગયેલો અહીંયા જ એકવાર આવી ગાડીમાં પુરાવલું મને ખબર છે મેં બીજે કોઈની ગાડીમાં મારી ગાડીમાં કઈ પુરાવલી પણ મને નથી ખબર અડાણીનો ગેસ છે બેન જો 5 વાલા મને રૂપો પછી લોકો અમારી ઓર્ડર આવી ગઈ ને ખબર નહીં કાન આવી ગઈ કે આગળ આવીએ આગળ તને ખબર હોય દેખાતું તમને બરાબર
આ તો એસી હોલ છે ભાઈ. લાવ્યો બી મોંઘો પાછો સસ્તું 200 રૂપિયા નોટ હું લઈ લે લા ભાઈ બાપાને બનાવે નહીં લગાવું ને ભાઈ. હા ગેટ આ જઈને લગાવી દેજે કાલે પાસે આપણને જરૂર પડી $3 જરૂર બાજુ બેહેલો ને એટલું થાય કે પેલું ઝૂમિંગ કરીને પેલું જોવા થાય કે આ ક્યાં વળવાનું એવું અહીંયા મૂકી રાખે ને અહીંયા તો એમ એવું કઈ નહીં. એ આપણે મારો ડેઈલી જ મારે મેપ યુઝ કરવાનો તો હું ઝૂમ કરીને જોઈ લઉં. એ તો સુરતમાં થોડો વાંધો નહીં આવે તો બી પણ આપણે ચાલો રસ્તા નહીં ખબર એટલે બાજુમાં બેહેલો ને તો જોયા કરે. પછીમાં મારે જવાનું મૂકવાનું ને તો હું જોઈ લઉં નાનું કરીને બી જોઉં ને ઝૂમ કરીને બી જોઉં. એ સિટીમાં વાંધો નહીં આવે ભાઈ. તને ખબર છે કે આ રસ્તો અહીંયા ચૂકી જાવ અહીંયાથી વળવાનો આવે જ મારે. આ દૂર જવામાં હું નહીં ખબર પડે પછી ભાઈ. વરાછામાં જામ ને તું ગાડી ચલાવતો તો હું છે ને એ જોયા જ કરું કે આગળ જો કેટલું છે. વરાછા જામ ને ત્યારે મને કયો રસ્તો શોર્ટકટ પડે એમ. ઓટેક માં જો 15 છે ભાઈ. કાઈ જે 15 આવું છે એની બેન એ નહીં લગતા કહું છું. હું નાટક છે ને યાર. આવી જાય વળવાનો હવે આપણે એટલું જવું વળવાનું કેમ એવડા થઈને જવું આપણે નવો રસ્તો આવ્યો જો જવો ને તો હાઈવે છે કેવું છે હાઈવે ને ગામડા આવે બધા તો અડે સારા હાઈવે છે એમ તો જોડે બોલ 2 વે વાળો હાઈવે છે એમ તો 2 વે છે પછી સિંગલ લાગે છે દેખાય. હા સિંગલ છે બે વાળા મળી જાય કરતા ये वाला ठेका जाए वाले ये वाला नासिक हाईवे for 800 meters. दुनिया वेरी गुड दुनिया वेल वेरी बैड કાલે પિક્ચર જેવું લાગે ને ના રે કાલે કોઈ પિક્ચર નથી જો આવતો રહ્યો. કાલે તો આપણે કા ખાઈને તો નહીં ગયા બહાર એમ નહીં હું ગયો તો ત્યાં સીન આવતો હતો પિક્ચર પેલી ફ્લાઇટમાં બેહે કે નહીં પેલું પિક્ચર પછી દેવગનનું ને એનું. હા એ તો પેલું પિક્ચર કાજલ વાળા जब किसी की तरफ दिल झुकने लगे Take the next right toward Aurangabad, Nashik Highway, then turn right onto Aurangabad, Nashik Highway. In 300 meters, turn right toward Aurangabad, Nashik Highway. Take the next right toward Aurangabad, Nashik Highway, then turn right onto Aurangabad, Nashik Highway. ખરાબ નહીં હોવું જોઈએ. ઓકે હા હોવું જોઈએ. આખા રોડ બનાવી બગડી ગયો આ લોકો રિપેર નહીં કરે એટલે ભાઈ વધારે બગડતા જાય રસ્તા.
આ આપણને ઓવરટેક માં આવી ગયો Making U-turn. બસ વાને કઈ ફરક જ નહીં પડે ગાળા આવે કે જે હતી બસ તો એલા બેલેન્સિંગ આવતો હોય કે આવે જ ને Making U-turn. આગળ યુટર્ન ની માં ફર્યા કરતી છે એ આપણને પેલો રસ્તો જ પકવાનું કે આપણે છોડી દેવો ને એટલે કે યુટર્ન મારીને પાસે એ જ રસ્તો પર જવાય Continue for 16 kilometers. યુટર્ન માં એ રસ્તે હું હતો જો એ રસ્તો હા એ રસ્તો કેવો છે તો ખબર પડે બીજો જવાનો પહેલા છે ને હવે હેલા રસ્તે નહીં જ જતા જે ઓલા પંડા બેસ હા કોઈ મગે આ રસ્તો ખબર જ નહીં આવડા બીજે પંદર NH 15 300 meters, turn right onto National Highway 752G. इधर से राइट लेने का है Turn right onto National Highway 752G. दक्षिणमुखी मारुति मंदिर નબી સચહેગા બસ ને જમ્પર ટાકા બેહી ગયેલા છે અડ્ડું વ્હીલ ડૂબી ગયેલું છે એટલે જમ્પર બેહી ગયેલા છે હે બસ ગેટે અડ્ડું ટાયર દેખાડું બંધ ગયું એટલે જમ્પર બેહી ગયેલા છે હવે ચાલ્યા જ કરે બસમાં રિપેરિંગ કરી આવે 600 meters, at the roundabout, ટેમ્પો ને લો continue straight to stay on National Highway ભારત 752G. બેન્ચ કેટલા કિલોમીટર બતાવે બોલ 32 32 કિલોમીટર સુધી અહીંથી હું વાત કરી વાઇન શોપ નદીનો બ્રિજ પાર કરે ને પછી આવતું છે 2 કિલોમીટર છે એમ તો બ્રિજ આવતો હતો આજે છે નદીવાળો બ્રિજ છે ને લાગતું છે નદીવાળો બ્રિજ છે હા નદી છે
આ પિક્ચર જોવા ગયેલા તો તારો તો થોડી આવેલો આ પિક્ચર થિયેટરમાં જોઈ લો ઇમરાન ખાન હીરો તો ખોવાઈ ગયો આટો કેટરીના કેફ હવે એનો વિલનમાં આવે છે પિક્ચર હવે હીરોમાં ચાલતો નથી તો વિલનમાં આઠમાં જમવા આવે બે પિક્ચર હિટ ગયા આ એક હિટ ગયેલું પછી જાને તું એ મેં થિયેટરમાં જોયેલું પિક્ચર એવી આપણે કે રૂપિયા હવે મારો ફ્રેન્ડ હાટે ગયેલો જોવા પાકિસ્તાન એ છે ખબર તને કોણ રણવીર સિંહ રણવીર પેલો હીરોની વાત કરે ને જેમાં હીરો છે ને આમિર ખાનનો ભણે જ છે આમિર ખાનનો એ એ પાકિસ્તાનનો એ છે શું છે કમિશનર કે છે પાકિસ્તાન એ જોઈ લે મૂવીમાં આવે કમિશનર પાકિસ્તાનનો કયો હીરોની વાત કરું તો જે મૂવીમાં વાત કરે તેનું કયું પિક્ચર જે પિક્ચર સોની વાત કરે છે ને આ વાગતું છે તે હા તે જોઈ લો હીરોને ઇમરાન ખાન કેવું કઈ છે પાકિસ્તાન એ છે કાઢી મૂકેલો કાં એને બી પિક્ચર આવડી છે કે જો ને પિક્ચર પછી ચાલતો નથી પિક્ચરમાં ચાલે નહીં કાઢી આવવાની દે ને અને એક જ પિક્ચર દેજો નહીં કાઢી મૂકો બધી કાં આવડે એને કોણ કાઢી મૂકે જાને તું માને ને પેલું પિક્ચર જોયું એનું બી એમાં તો હિટ થયેલો એમાં તો હિટ થયેલું પિક્ચર કેટલું હિટ ગયેલું આ ગીતો પિક્ચર હિટ થયેલો એ પછી એનું પિક્ચર જ કહેવાય જો એક બી પછી ફ્લોપ થઈ ગયો ને મને પિક્ચર એના દિલ્હી બોયસ કેવું પેલું આવેલું દિલ્હી બેલી ગાર વાળું પિક્ચર પેલું હા બાદ દિલ્હી બીકે વાળું તેમાં ભાઈ બસ એ એનું પિક્ચર પિક્ચર બી નહીં ચાલ્યું પછી એને પિક્ચર જ કહેવાય એના પછી એના એ હીરો ચાલ્યો જ નહીં ચાલે નહીં પણ એને લેટો નહીં ચાલે નહીં એવું થોડી કહે. એનો પિક્ચર કાઢી જ મૂકેલો ઠગીરી મૂકેલો તને તો બેન તો જાય ડાયરેક્ટર બધા ખેઈને વાત કરે ભાઈ પાકિસ્તાનનો છે જાને જાનો હોય તો દુનિયાભરના પાકિસ્તાનના બધા એક્ટર છે આપણા પાકિસ્તાનના એક્ટર્સ બધા ઇન્ડિયામાં રહી છે એ પાકિસ્તાનનો કોણ છે ખબર છે ને ફવાદ ખાન છે તે બી પાકિસ્તાનનો છે પાકિસ્તાન પછી આમાં જે બીજો સાઈડ હીરો છે તે બી પાકિસ્તાનનો છે પાકિસ્તાનનો કોણ છે ખબર તો છે પછી આપણા ઇન્ડિયન અગેન છે એટલા કાઢી મૂકેલો નહીં એ આપણા ઇન્ડિયન અગેન છે પાકિસ્તાનનો એ છે કમિશનર છે ખબર કે પાકિસ્તાનનો આખા હાનો કમિશનર પોલીસ પાકિસ્તાન કમિશનર હા મિસ્ટર નહીં એલા મિસ્ટર પિક્ચર થોડી આવવાના ગૂગલમાં સર્ચ મારી આવે એમાં પાકિસ્તાનમાં કઈ છે પાકિસ્તાનમાં કઈ છે એના પિક્ચર નહીં કર્યું ના પડે કયું સંજય દત્તનું છે પેલું લક 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 પિક્ચર બી લક પિક્ચર જબરજસ્ત કે નહીં મને આટલું લવ ભાઈ બેન છે ચલો બધી બહુ હિરોઈન છે ભાઈ જાઓ મુન્નીભાઈ એટલે આટલો ઊંચો બ્રિજ બનવાનો છે જો શિવરાત્રી મારી મંદિર એટલે જો હા મને મને કાંઈ અહીં અંદર મંદિર આવે હવે દર્શન કરી કરીને હા બસ હા અંદર જઈને આવે. બનતા છે એટલે તો બને એટલે એવું થાય કે તમે સારા રસ્તાને ખોદીને મૂકી દો આગળ ચલો શું કઈ બાબરે પાંચ મિનિટની કેવો વસ્તુ છે જો. કિલોમીટર હજુ 10 હજુ 10 ખાલી આપણા અબ્બાથી ભાઈ સચિન ચોકડી સુધીનો બાકી ટાઈમ કેટલો બતાવે કેટલા કલાક 10 કિલોમીટરમાં 18 મિનિટ ઓકે રસ્તા સારા છે ચાલી
વચ્ચે વાળા આવી જાઓ. ઓલા બહુ છે મોટી કાપલો છે. હવે એક્સપ્રેસ વે હે? એક્સપ્રેસ વે આવતો છે એટલે આપણને નથી લાગતો પણ આ જે છે ને એક્સપ્રેસ વે છે હું ગયેલો ને હા. નાસિક તે રસ્તે ગયેલો હું. ऐसा है એની ગાડી ગઈ સન દેખી. આપણને એક્સપ્રેસ વે નહીં પકડાઈ જરા પે નહીં આ વ્યક્તિ મને નહીં લાગે. નાસિક થઈને જો નાસિક થઈને તો લાગે. એવું છે એક્સપ્રેસ વે પર ગાડી જ નથી ચાલે કોઈ લેવા આપણે શું કહેવાય પેલું અમદાવાદ જાય ત્યારે આપણને એક્સપ્રેસ વે લાગીએ ને હા. ત્યારે આપણે અમદાવાદ એક્સપ્રેસ વે ત્યાં ચલાવવા પડે અને કમ્પ્યુટર આવી ગયેલું કોણ આવું ટોકરે ને હા આવે મને કમ્પ્યુટર આવી ગયેલું મને એવું લાગ્યું એક્સપ્રેસ વે વાવ વેરી નાઇસ 4 લેન ના એક્સપ્રેસ વે હોય હું ગયેલો હું તો મને એટલે ખબર છે. તો પેલો બીજો બી એક્સપ્રેસ વે નાસિક આગળ કરાય છે ટર્ન લઈને આપણે એક્સપ્રેસ વે પર જવા માટે હે ને અહીંયાથી ટર્ન લઈને આખો આપણે એક્સપ્રેસ વે પર જઈ શકીએ અહીંયાથી બી જઈ શકીએ આ રિટર્ન વાળાનું છે. રીતના આવવાળાનું એટલે પેલો એ આપે ને શું કહે સાઈડ આપે ને સાઈડ સ્ટે કરેલો હોય એ ચડેલો ઓકે હજુ એક સેજી પણ હોય છે ઓટો લીધે તું પેલો કહેતો છે ને એ બરાબર છે ઓટો. અરે કઈ છે ને રોડ પર જ આવતો નજીક આવતું છે મને ખબર છે. આપણે ટાબી મળી જવું છે પછી એ જે તો સેડીમાં બી મળી જવું છે એ એક જ આવે ખાલી એકા. એવું છે સીએનજી પંપ જોયા કરજો. કેટલા કિલોમીટર બધા સીએનજી પંપ? 2-3 કિલોમીટર હોય 2 કે 3? ખાડી વીરપુર થી આવેલી. હા વેરી નાઇસ હા પહેલા દિવસની પહેલી ખાડી એમ જે ઢળાય કે નહીં તે વીરપુર થી આવેલી મોકલેલી. છે ને પાછું વિષ્ણુ ભગવાન આવતા છે ને જલારામ બાપા બી જલારામ બાપા કા વિષ્ણુ ભગવાન હોતા જલારામ બાપા તો સંત માણસ કંટાળી જાય બીજું કઈ નહીં. ચલી ચલીને બેહીને બી થાકી જાય ગાડી ચલી ચલીને કંટાળી જાય ઘેરે જવાનું હોય ને તો કંટાળી જાય. ઘેરે જવાનું તો ઓર કંટાળ આવે પછી આવતી વખતે ફોર્મમાં આવે એમ જોઈ જાય આના કેમ પેલા એ મળાવાળા છે એસ ની બાજુ દેખાય હા તેવું એવું મળવાનું છું પછી ઊંચા મળવાના છે એટલે સાઈડ પર મળાવાળા છે પક્ષી ઉડે ને તેવું બનાવવાનું. ખાલી એવું ટેટુ જેવું બનાવી દીધું ટીકર ગાંજા ભલે નો ગાંજા ભલે નો લખી દેવું જોઈએ બાને ઓકે મસ્ત લાગે સાંજ જઈને ફોર્મ ભરી એની માને મળી ગયા ને નસીબ ઓકે ઓકે નહીં મળે છે એટલે ઓટો લોટી આપણે આ બાજુ નજીક આવીને
વેરી નાઇસ સાઈ મંદિર આવી ગયું છે ભાઈઓ, જોઈ લો, દર્શન કરો આગળ વાળો. આ છે સાઈ મંદિર. 200 meters, your destination will be on the left. બધી જો બધું ખાલી છે તે નહીં સારું બાબા દર્શન. આખું ખાલી છે ને ગેટની એન્ટ્રી અલગ જગ્યાએ હોય એટલે અહીંયાથી તો જો ચલો આ એન્ટ્રી. ઓકે, બહુ ભીડ લગ રહી है. અહીંયા બૂટ ને મોબાઈલ મૂકી દઉં ને અહીંયા. ઓકે, Your destination is on the left. હે ગાડી છે ને પાર્કિંગ પાછળ છે અને અહીંયા કેવું જો આપણે નજીકની હોટલ લઈને તો ગાડી તમે કંઈ ચાલતું આવવાનું કાંઈ રિક્ષા કંઈ ના હોય. અહીંયા ટ્રાફિક બહુ થાય, આટો અત્યારે બપોર ને એટલે ટ્રાફિક ઓછું લાગતું છે. કેવું તો આ મોટી ગાડી છે મોબાઈલ પર બધું મૂકીને આવે. તો એ લોકોનું જે પેલું મેઇન પેલું મંદિર પેલું શું કે પેલું મોટી વાળી હોટલ છે ને ત્યાં મોટી બી છે તે કઈ જગ્યાએ? અંદર ગઈ હા, તે જ ને, એના ફોટા બહુ જોવા મળ્યા કરતા એ. જીને લગા હું સુજાદા, સુજાદા મરને લગા. જોવામાં બી રૂમ સાઈ આશ્રમ. બોલે બઢિયા છે બધું. સાઈ સિંગડાપુર એક ઓટો 1 કિલોમીટર. જવાનું સાઈ આશ્રમ ભક્તિ નિવાસમાં જવાનું. પેલા 200 રૂપિયા રૂમ, આ 250 રૂપિયા રૂમ. આ નવું પેલું જૂનું છે એટલે આપણે નવામાં કેટલા વડા આપણે એવું છે. રૂમ મળી જાય છે, બીજું કઈ નહીં. ગાડી ખાલી ઓછી છે. એલિહાની લાઈન પ્રસાદ. એવું છે. આ બે ગાડીની બાજુમાં જગ્યા છે મારે ખ્યાલથી, છાંયડાવાળી. હોટલ મળી જાય જોઈએ આપણે એની માને